એકવાર દેવર્ષિ નારદજી વૈકુંઠ ધામ ગયા. ત્યાં નારદજીએ શ્રી હરિને કહ્યું, ભગવાન, હવે પૃથ્વી પર તમારો પ્રભાવ ઓછો થઈ રહ્યો છે. જેઓ ધર્મનું પાલન કરે છે તેમને કોઈ સારું પરિણામ નથી મળતું. જેઓ પાપ કરી રહ્યા છે તેઓને સારું પરિણામ મળી રહ્યું છે. ત્યારે શ્રી વિષ્ણુએ કહ્યું, એવું દેવર્ષિ નથી. જે કંઈ થઈ રહ્યું છે તે નિયતિથી થઈ રહ્યું છે, તે સાચું છે. નારદજીએ કહ્યું, ભગવાન, મેં મારી પોતાની આંખે જોયું છે કે પાપીઓને સારું ફળ મળે છે અને સદાચારના માર્ગે ચાલનારાઓને ખરાબ પરિણામ મળે છે. વિષ્ણુજીએ કહ્યું, આવી કોઈ ઘટનાનો ઉલ્લેખ કરો. નારદ બોલ્યા, હું હવે જંગલમાંથી આવું છું. ત્યાં એક ગાય દલદલમાં ફસાઈ ગઈ હતી. તેને બચાવવા કોઈ આવતું ન હતું. એટલામાં એક ચોર ત્યાંથી પસાર થયો. ગાયને ફસાયેલી જોઈને તેને ગાયને બચાવી નહીં, પરંતુ તેના પર પગ મૂક્યો અને દલદલને પાર કરી ગયો. આગળ જતા ચોરને સોનાના સિક્કાઓથી ભરેલી થેલી મળી. થોડી વાર પછી એક વૃદ્ધ સાધુ ત્યાંથી પસાર થયા. તેને તે ગાયને બચાવવાનો પૂરો પ્રયાસ કર્યો. ખૂબ જ મુશ્કેલીથી તેને પોતાની તમામ તાકાત લગાવીને ગાયનો જીવ બચાવ્યો. પરંતુ ગાયને દલદલમાંથી બહાર કાઢ્યા બાદ જ્યારે સાધુ આગળ ગયા તો તે ખાડામાં પડી ગયા. પ્રભુ, બોલો, આ કયો ન્યાય છે? નારદજીની વાત સાંભળીને ભગવાને કહ્યું, જે ચોર ગાય પર પગ મૂકીને ભાગી ગયો હતો તેના નસીબમાં ખજાનો હતો, પણ તેના પાપને કારણે તેને થોડા સિક્કા જ મળ્યા. તે જ સમયે તે સંતના નસીબમાં મૃત્યુ લખાયેલું હતું, પરંતુ ગાયને બચાવવાથી તેના ગુણમાં વધારો થયો અને નાની ઈજામાં તેનું મોત નીપજ્યું, જેથી તે ખાડામાં પડી ગયો. માણસનું ભાગ્ય તેના કાર્યો દ્વારા નક્કી કરવામાં આવે છે. સત્કર્મની અસરથી માણસને દરેક પ્રકારના દુઃખ અને પરેશાનીઓમાંથી બચાવી શકાય છે. વ્યક્તિ માટે સારા કાર્યો કરતા રહેવું જરૂરી છે, કારણ કે કાર્યો દ્વારા ભાગ્ય બદલી શકાય છે. વિષ્ણુજીના શબ્દોથી નારદજીને માનવજાતના ઉદ્ધારનો માર્ગ જાણવા મળ્યો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને કરો સબસ્ક્રાઈબ, જેથી કરીને મને આગળ આવા વિડીયો બનાવવાનું મોટિવેશન મળતું રહે.